નમસ્કાર મિત્રો. પોલીસ રક્ષક હોય છે કે ભક્ષક હોય છે? એક સવાલ જ્યારે પણ વરઘોડો નીકળે, જ્યારે પણ કસ્ટોડિયલ ડેથ થતી હોય છે ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે. એક કિસ્સો જેમાં પોલીસે બે આરોપીઓ તરીકે બે યુવકને કસ્ટડીમાં લીધા અને ત્યારબાદ બીજા ને ત્રીજા જ દિવસે એની ડેથ થઈ ગઈ, એટલે એને એનો જીવ છોડી દીધો. અને તેમજ આ કસ્ટડિયલ ડેથ પાછળ અનેક સવાલો પછી ઊભા થાય. એક કિસ્સો એવો જેમાં કસ્ટોડિયલ ડેથ થતા 9 પોલીસ ઓફિસરોને ફાંસીની સજા કોર્ટે સુનાવી છે. આજે એ જ મુદ્દાને, એ જ કેસને લઈને વાત કરવાની છે. નમસ્કાર, આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો અને હું આપની સાથે જ્યોતિકા પંડ્યા. 2020ની વાત છે. કોવિડ ચાલતો હતો, કોરોના વાયરસ ફેલાયેલો હતો અને તેમજ એક રૂલ હતો કે ન કોઈ ક્યાંય મળવું, ન દુકાન ખોલવી. લોકડાઉનની પરિસ્થિતિ હતી અને એમાં બેરોજગારી જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. લોકોની પાસે પૈસા નહોતા, રોજગારી નહોતી અને લોકો એના દિવસના દિવસનું જમવાનું પણ બહુ તકલીફથી કાઢી રહ્યા હતા. જે ગરીબ લોકો છે એને ખૂબ તકલીફ પણ વેઠવી હતી. પરંતુ આ જે સમય હતો એ દરમિયાન અનેક દુકાનો છે એને બંધ રાખવામાં આવી હતી. લોકડાઉનની પરિસ્થિતિ હતી એટલે જે દુકાનદારો છે, જે વેપારીઓ છે, એ સદંતર ઘરે રહેતા. પરંતુ અમુક દુકાનદારો હોય એ ક્યારેક વચ્ચે ખોલી પણ દે, અમુકને પરમિશનો આપી હતી. જાણે કે દવાખાનાઓ છે, મેડિકલ સ્ટોર છે, આ બધા ખુલ્લા રહેતા હતા. અને એવી જ આ ઘટના છે જેમાં COVID-19 સમય દરમિયાન એક યુવક છે, એની મોબાઈલની દુકાન હતી, એટલે કે ચાર્જર છે, પાવર બેંક છે, એવી જીવન જરૂરિયાત મોબાઈલ ચલાવવા માટેની વસ્તુઓ એ વહેંચતા. અને તેમજ દુકાન તો બંધ રાખવાના આદેશ હતા એટલે એ દુકાન ખોલી અને કદાચ કોઈકને વસ્તુઓ પણ આપતા. અને આ જ વસ્તુ પોલીસને ખબર પડી ગઈ. પોલીસને સમય દરમિયાન કોઈ જ ખર્ચા પાણી નીકળતા નહોતા. એ પૂરેપૂરી શોધમાં જ હતી કે ક્યારે એને કોઈ એવો વ્યક્તિ મળે જે દુકાન ખોલે છે અને ત્યાંથી તેમનો ખર્ચો પાણી નીકળે. આવી પરિસ્થિતિ ચોક્કસથી હતી, એવી વાત જાણવા મળી રહી છે. બીજી વાર આ લોકોની વાત ખબર પડી ગઈ અને તેમજ એ બંને બાપ દીકરા છે એની દુકાન પર જાય છે. 19 તારીખે એ લોકોએ દુકાન ખોલી હતી અને તેમજ એ સગા સંબંધીઓને વસ્તુઓ કાઢીને વસ્તુઓ અંબાવતા. પરંતુ આ વાતની પોલીસને જાણ થતા પોલીસ ત્યાં પહોંચે છે, બંનેની ધરપકડ કરે છે અને એમ જ પૈસા માગે છે. પરંતુ એ બંને પૈસા આપવાની ના પાડી, કારણ કે કોવિડનો સમય હતો, પૈસા કોઈ જ પાસે નહોતા. અને ના પાડતા જ એમની ઉપર કદાચ ટોર્ચર થયું કે શું થયું ખબર નહીં. 21 તારીખે ને 22 તારીખે બંનેની મોત થઈ ગઈ. અને બંનેની મોતનું કારણ શું જણાવ્યું? પોલીસે કારણ જણાવ્યું કે એકની તબિયત ખરાબ જ હતી અને બીજાને હાર્ટ એટેક આવ્યો છે. બંને બાપ અને દીકરો હતા. દીકરાની તબિયત ખરાબ હતી ને બાપને હાર્ટ એટેક આવી ગયો છે. આવી વાત સામે આવી અને સાથે જ પોલીસ અધિકારીઓએ ખોટા એવા નિવેદન તો આપ્યા જ, પરંતુ જે આ યુવાનો છે એના પરિવારને પણ ધમકાવવામાં આવ્યું, લોકોને પણ ધમકાવવામાં આવ્યા અને કહ્યું કે આ જે 9 ઓફિસરો એમાં હતા એમનું નામ ન લેવામાં આવે. ત્યારબાદ SIB ની રચના થઈ, સાથે જ CBI ની રચના થતા CBI એક્શન મોડમાં આવે છે. CBI કાર્યવાહી ચાલુ કરે છે અને તેમજ CBI ને ખબર પડે છે કે આ પોલીસ સ્ટેશન, આ વિસ્તાર અને જે ઓફિસરો છે એ સદંતર ખોટું બોલી રહ્યા છે. 2400 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. કોર્ટે એક બાદ એક અનેક પ્રૂફ સાબિત કર્યા અને એનાથી આ 9 પોલીસ અધિકારીઓની ઘટના સામે આવી. એ અધિકારીઓ આરોપીમાં તબદીલ થયા અને તેમજ એ 9 જે ઓફિસરો છે એને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આ ઘટના તમિલનાડુની છે અને તેમજ તમિલનાડુના આ 9 ઓફિસરને હવે કોર્ટે ફાંસીની સજા સંભળાવી દીધી છે. આવી ઘટના સામે આવે એટલે અનેક સવાલો ઉઠે. ગુજરાતમાં પણ જ્યારે રિકન્સ્ટ્રક્શન થાય છે, મારવામાં આવે છે એટલે પોલીસ ઉપર સવાલ થાય છે
અને એવું પણ કહેવામાં આવે છે કે માનવ અધિકાર પર સવાલ ઉઠતા હોય છે, માનવ અધિકાર છે એ ચૂર ચૂર થતો દેખાતો હોય છે. પોલીસનું કામ શું હોય છે? પોલીસ રક્ષક છે કે ભક્ષક છે? આવા સવાલો પણ ઉઠતા હોય છે. અને ગમે ત્યારે પણ આટલી મોડી કાર્યવાહી 2020નો કેસ આજે 2026માં અંત થયો, એ લોકોને ફાંસીની સજા સંભળાવી. આમાં તો લોકો જે ન્યાયની રાહ જોતા હોય એ પણ કદાચ પતી જતા હોય છે, એ લોકો પણ નથી જીવતા હોતા. એવી ઘટનાઓ પણ આપણે જોતા હોઈએ છીએ. પરંતુ આ બધી સવાલોમાં એક વસ્તુ ચોક્કસથી કે અનેક પોલીસ અધિકારીઓ સારા પણ હોય છે, જે લોકોના હિતમાં કામ કરતા હોય છે, એટલે બધાને એક નજરે જોવા, બધાને એક રીતે છાવરવા ખોટી વાત હોતી હોય છે. પરંતુ પોલીસની આ કામગીરી છે એને સજા મળી છે અને કોર્ટે પણ સજા સંભળાવી છે. આને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. તમિલનાડુની આ ઘટના ને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી હરેક ક્રાઇમ સ્ટોરીના અંતે કહું છું, સુરક્ષિત રહો, સજાગ રહો. ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.